આ ટાસ્ક આપણે ગમે એમ પૂરો કરશે તો તમે આજ વિડીયોમાં જોતા રહીજો, ખૂબ જ મજા આવશે. તો હાય ને હેલો દોસ્તો, મારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે પહેલો ચેલેન્જ વિડીયો કમ્પ્લીટ કરી નાખ્યો ફાઇનલી, બરોબર. તો હવે આપણે પાસે હોય છે છ ચિઠ્ઠિયા ને એમાંથી આપણે આ ગમે તે કાચ ચૂનવાના છીએ, બરોબર. તો તમને દેખાડું, તમે જોઈ શકો છો, બરોબર. તો આમાંથી હવે ગમે ટાસ્ક આવશે તો આપણે કરશું કમ્પ્લીટ, તો તમે વિડીયોમાં જોતા રહ્યો. તો ફાઇનલી દોસ્તો આપણે હાથમાં 6 ચિઠ્ઠી છે, તો તમને દેખાડ દો, બરોબર. આ 1, આ 2, 3, આ 4, 5 અને 6. અને કાલે ચિઠ્ઠી આપણે કાઢી નાખી એટલે એ ગણતરીમાં નહીં લેવાની, કારણ કે આપણે એ મિશન પૂરું થઈ ગયું. તો આ 6 માંથી આપણે તમારી સામે ઘા કરવો હોય નીચેની ઉપાડીને તમને દેખાડી કે કઈ ચિઠ્ઠી આવી, બરોબર. જય માતાજી, જય મેલીમાં, જય ચાવનમાં. સારી ચિઠ્ઠી આવે. આંખું બંધ છે, આંખું બંધ કર્યા વગર, બરોબર. જે ગમે આવી આ ચિઠ્ઠી આવી છે, બીજી બધી સાઈડમાં એને આપણે તમારી સામે જ ખોલું છું. તો 3 નંબરની આવી, તમે જોઈ શકો છો. આ મૂંધી કરો એટલે દેખાય છે. તો આમાં આવ્યું છે ઘરની બહાર 12 કલાક રહેવાનું. ઘરની બહાર 12 કલાક રહેવાનું 3 નંબરની ચિઠ્ઠી છે, તો બરોબર. તો આપણે એ ચેલેન્જ કરશું, એટલે આપણે એના માટે 1 દિવસની કારખાનેથી રજા લેવી પડશે, કારણ કે આપણે બે તો કામ તો ન થાય, બરોબર. બીજી ચિઠ્ઠી અહીંયા પડી છે, ના આપણા હાથમાં છે. કાલનું ટાસ્ક તો આવડું પૂરું થઈ ગયું, બરોબર. એટલે કાલ તો આપણે કરશું ફાઇનલી, પણ આજની ચિઠ્ઠી તો બીજી ઉપાડવી પડશે, કારણ કે આજનું તો આપણે પૂરું કરવું પડશે ટાસ્ક. એટલે આજનો વિડીયો કાલ આવી જાય ને કાલનો વિડીયો આપણે ઠેઠ પરમદી આવશે, એટલે આવડા 3 નંબરનો. આજની આજે 1, આ 2, આ 3, 4 ને આ 5. એટલે 5 માંથી ઘા કરીને જે હાથમાં આવે ને એ આપણે ઉપાડશું, બરોબર. નીચે પડી મારી સામે બધી અલગ અલગ છે, તમે સામે અહીંયા ઘા કરું, અહીંયા ગમે આવી છે, બરોબર. તો આપણે ઉપાડશી અને જોવી આપણે કી નંબર લેવો છે. આ નંબર લીધો છે ગમે જોયા વગર. 7 નંબર આવ્યો છે. આમાં શું છે, ઘરે ગરમા ગરમ ભજીયા બનાવો, લ્યો. તો આપણે દોસ્તો 7 નંબર આવ્યો છે, બરોબર. તમને દેખાડ્યું ને મેં, ઘરે આ ગરમા ગરમ ભજીયા બનાવો. તો આ ટાસ્ક આપણે આજ જ પૂરો કરી નાખી, તમે જોતા રહીજો. આ ટાસ્ક આપણે ગમે એમ પૂરો કરશે તો તમે આજ વિડીયોમાં જોતા રહીજો, ખૂબ જ મજા આવશે. તો ફાઇનલી દોસ્તો આપણે બીજો ચેલેન્જ કાલ કરવાનો, અને આજનો ચેલેન્જ હતો આપણે ભજીયા કરવાનો, બરોબર. તો આપણે ભજીયા બનાવવાની તૈયારી કરી દીધી છે. તો શેના બનશે શું એ તો વિડીયોમાં તમને દેખાડું, તો જોવો. આમાં પેલા આપણે બટેકા બાફવા મૂકી દીધા છે, અને પછી બટેકાના ચિપ્સના છે, તો ડુંગળીના બનશે, પછી મેથીના, અને પછી આ ચુંદાના, બરોબર. 4 પ્રકારના ભજીયા આપણે બનાવશું, અને કેવા બને છે અને તમે જોવો શું શું મસાલા પડે છે, અને તમારો ભાઈ બનાવે છે. તો હવે આપણે બનાવશું લોટ, તો તમે જોઈ શકો છો, બરોબર. અહીંયા છે આપણે બધા મસાલા, અને આ ચૂંદો આપણે કીધું તો બટેકાનો બનીને તૈયાર છે, બરોબર. 4 પ્રકારના ભજીયા બનશે આપણે. તો આપણે તમે જોતા રહ્યો. પેલા નાખશું આપણે પાણી, પછી નાખશું આપણે એમાં નમક, મીઠું, બરોબર. મીઠું અને થોડી ઘણી હળદર નાખશું, અને આ જીરું ની, બરોબર. અને મરચું આપણે બીજું છે કાઢી, બરોબર. તો આપણે સ્વાદ પ્રમાણે નાખશું હવે મરચું, બરોબર. એટલે મસાલો બનશે આપણે તૈયાર એકદમ ચકાસ. તો આ બધું કરી દે આને પેક.
તો ફાઇનલી દોસ્તો આપણે નાખ્યો ચણાનો લોટ ને એની ઉપર નાખશું આવડું આપણે ફૂલાઈને બરોબર. આટલું તો ઘણું થઈ જાય બરોબર. તો નાખી દીધું ને હવે આને આપણે મિક્સ કરશું. એકદમ ઘાટું એવું રાખવાનું છે. તો તમે જુઓ. તો ફાઇનલી દોસ્તો આપણે બધું થઈ ગયું તૈયાર. તો તેલ તપી ગયું બરોબર. અને આપણે ભજીયા બનાવવાનું કરશું તૈયારી. અને આ થઈ ગયા આપણે ચુંદાના આટલા તો ઘણા બીજા બધા છે. તો હવે આપણે નાખી ટેસ્ટિંગ કરી બરોબર. લોટ તો બરોબર થઈ ગયો એકદમ હાઈ ક્લાસ અને ફૂલાવાના છે આજ વખતે બરોબર. તો ચાલો શરૂઆત કરી છે. ઓમ શ્રી ગણેશાય નમઃ બરોબર. તો જો ફૂલાણા ને બાકી, કારણ કે આજ વખતે આપણે બધું મીડિયમ રાખ્યું છે. જોયો ને. હવે તો દોસ્ત આપણા ભજીયા ફૂલા છે બરોબર. તો તમે જોઈ લ્યો એકદમ હાઈ ક્લાસ ની. એની ચટણી પણ આપણે આવી ગઈ છે, બનાવવાની જરૂર નથી. ચાલો બની જાય થોડા ઘણા તમે જોઈ લે. આપણે એક એક બનશે ને એટલે તમને દેખાડીશ. આ પેલા પતરીના છે અને હા અને એક હવે આ આપણે ડુંગળીના નાખી. ડુંગળી આવી. હવે બીજી ડુંગળી. તો આવી બીજી ડુંગળી બરોબર. તો ફાઇનલી મિત્રો આપણે ભજીયા બનીને થઈ ગયા એકદમ તૈયાર અને જોરદાર બરોબર. તો તમને દેખાડવા અને આપણે લાવ્યા ચટણી ટેસ્ટ કરી અને તમે પણ જોવો અને ઘરે બનાવો. તો આપણો અહીંયા આ ચેલેન્જ પૂરો થાય છે. તો આપણે કાલનો ચેલેન્જ કાલની રજા રાખીને પૂરો કરશું. તો ભજીયા જોઈ શકો છો. ચુંદાના છે, મેથીના છે, ડુંગળી અને આપણે બટેકાના બરોબર. તો ચાલો આપણે આને હવે ખાઈશું.